જય જય ગરી ગુજરાત મિત્રો, આજે આપણે મિલેટ્સ વિશે વાત કરવાની છે. મિલેટ્સ એટલે જાડું ધાન્ય, જેની અંદર બાજરી આવે, પછી જુવાર આવે, રાગી આવે, સામો આવે, કાંગ આવે. આ મિલેટ્સ એ જૂનામાં જૂના ડાયાબિટીસનું દુશ્મન છે. એક આરોગ્યની ગણતરી મુજબ વર્ષની અંદર 10 લાખ લોકો ડાયાબિટીસથી મૃત્યુ પામે છે. માટે આપણે આપણા આહારની અંદર મોટો ફેરફાર કરવાની ખાસ આવશ્યકતા છે. અને આ ફેરફાર અત્યારના સંજોગોમાં કરવો ખૂબ જરૂરી છે. તો તમે તમારા ખોરાકની અંદર ફેરફાર કરવા માટે ભાત અને રોટલીની જગ્યાએ જે ઘઉં છે, ઘઉં પાક વિકસિત દેશો તૈયાર કરે છે અને એ લોકો એનો વપરાશ ઓછામાં ઓછો કરે છે, કારણ કે આરોગ્યની એમને પૂરેપૂરી સમજ છે. પાશ્ચાત્ય દેશો છે અને આરોગ્યની પૂરતી સંભાળ રાખે છે. એ લોકો હવે ઘઉંની નિકાસ કરે છે, પરંતુ ઘઉં એ લોકો મર્યાદિત પ્રમાણમાં ખાય છે. એના ખોરાકમાં ખાસ એ લોકો ડાયટ તરીકે ઉપયોગ કરે. ખાસ કરીને જવ છે, જુવાર છે, મકાઈ છે, આ લોકો એનો ઉપયોગ મહત્તમ કરે છે. તો હવે પછી આપણે પણ એ વસ્તુ પર આવવું પડે. આપણા દેશની અંદર આપણી જે જીવનશૈલી છે અને આપણા ખોરાકની જે પદ્ધતિ છે એ મુજબ ડાયાબિટીસ તો થાય જ છે અને વારસાગત પણ ડાયાબિટીસ હોય છે. તો મિત્રો, મિલેટ્સનો વધુ ઉપયોગ કરી અને આ ડાયાબિટીસની જે શુગર છે એને કંટ્રોલ આપણે કરી શકીએ. તો સૌપ્રથમ તો શુગર કંટ્રોલ માટે આપણે બાજરી ખૂબ અવેલેબલ વસ્તુ છે, સરળતાથી મળતી વસ્તુ બાજરી છે. તો બાજરી ખોરાકમાં સામેલ કરવું જોઈએ. અને બાજરી જે ખોરાક છે એમાં કઈ કઈ વસ્તુ મળે, તો કે મિનરલ્સ માટે મળે, વિટામિન મળે, એન્ઝાઇમ્સ મળે, ફાઈબર પણ મોટા પ્રમાણમાં બાજરીમાં ઉપલબ્ધ છે. તો આપણા દેશને અનુકૂળ અને સરળતાથી મળતો જે ખોરાક બાજરી છે, જુવાર છે, એ ઉત્તમ પોષક તત્વો ધરાવતો દુનિયાનો સારામાં સારું મિલેટ્સ છે. તો આ મિલેટ્સનો ભરપૂર ઉપયોગ કરી એમાંથી મળતું કેલ્શિયમ આપણા હાડકાને સુરક્ષિત રાખે છે. તો મિત્રો, આપણે આપણા આરોગ્યની સંભાળ માટે મિલેટ્સવાળા ખોરાકો, મિલેટ્સવાળી વાનગીઓનો મહત્તમ ઉપયોગ કરવો, અને આ ઉપયોગ કરવા માટે હું સલાહ આપું છું. અને આજની તારીખમાં હું તમને સલાહ આપું છું કે જીવન મૂલ્ય અને જીવનને ટકાવી રાખવા માટે આપણે આ જે ખોરાકો છે, જાડું ધાન્ય આપણે ત્યાં અવેલેબલ હતું જ, તે આપણે ત્યાં એ જ ખોરાક હતો. પરંતુ અનાજની અછત ઊભી થતાં આપણે બહારથી ધાન્ય પાકોની અંદર ઘઉં જેવા પાકોનો ઉપયોગ કરવો પડ્યો, જેથી આપણા દેશની ભૂખ સંતોષાય. તો મિત્રો, હવે ઉપલબ્ધ મિલેટ્સ આપણે આજુબાજુ મળે છે. અમુક ઉંમર પછી આ જરૂરિયાત ઊભી થાય છે, તો એનો મહત્તમ ઉપયોગ કરવા આપ સર્વને મારી અપીલ છે. જય જય ગરી ગુજરાત.